કરજણ નગરપાલિકા વિસ્તારના જૂના બજાર ખાતે આવેલા રેલવે ગરનાળા વિસ્તારમાં પગદંડી રસ્તાના અભાવના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને આવવા જવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અંતિમ ક્રિયા જેવા દુઃખદ પ્રસંગોમાં પણ લોકોને વરસાદી પાણીમાંથી પ્રસાર થઈને સ્મશાન સુધી પહોંચવું પડે છે। અનેક વખત રજૂઆતો છતાં પણ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી। રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કે આ ગંભીર સમસ્યા હોવા છતાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય પગદંડી માર્ગ અથવા તો વૈકલ્પિક સુવિધાઓ ઊભી કરવામાં આવે, જેથી વરસાદી ઋતુમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે સામાન્ય અવરજવર માટે જ મુશ્કેલીઓ સર્જાય છે, ત્યારે અંતિમ ક્રિયા જેવા સંવેદનશીલ પ્રસંગોમાં લોકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવાની ફરજ કેમ પડે? હવે તંત્ર આ મુદ્દે ક્યારે જાગૃત થાય છે તે જોવું રહ્યું। જૂના બજાર વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ની વચ્ચે જે રેલવે ગરનાળું આવેલું છે, ત્યાં વરસાદી ઋતુની અંદર મોટી માત્રામાં પાણી ભરાય છે અને પગદંડી રસ્તો ના હોવાના કારણે ત્યાં પબ્લિકને અવર જવર કરવામાં ખૂબ તકલીફ પડી રહી છે। બાજુમાં ફૂટપાથ બનાવેલ નથી, તેના કારણે વરસાદી જે પાણી ભરાયેલા હોય છે એમાંથી જ સ્થાનિક રહીશોને જવા મજબૂર થવું પડે છે। ગઈકાલે જોયું એક અમારા વિસ્તારમાં એક જણનું અવસાન થયેલ હતું, તેમાં અંતિમ યાત્રાઓની અંદર જ પાણીમાંથી જવા સ્થાનિક રહીશોને નીકળવા મજબૂર થવું પડ્યું હતું। તો વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5ના ચૂંટાયેલા નેતાઓ શું આ લોકોને નજરે નથી પડતું? સ્થાનિક રહીશો જો તમને ઇલેક્શનની અંદર મોટી માત્રામાં વોટ આપતા હોય છે, તો જ્યારે એમની તકલીફોમાં આ સભ્યો આવીને કેમ નથી ઉભા રહેતા? કરજણ નગરપાલિકાને જાણ કરે છે તો કરજણ નગરપાલિકા એવું કહે છે કે રેલવેના અંડરમાં બનાવેલું છે, પણ અમારે એટલું જ કહેવું છે કે રેલવે તેનું કામ કર્યું, પણ અહીંની સ્થાનિક જનતા જ એ નાળામાંથી અવર જવર કરે છે। તો પબ્લિકનું ધ્યાને લઈ પબ્લિકનું વિચારીને એ નાળાને સાઈડમાં ફૂટપાથ બનાવવામાં આવે, જેથી પબ્લિકને વરસાદી ઋતુની અંદર તકલીફ ના પડે। હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા।